હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કાચી કેરીનું પાણીચું કે કેરીનું પાણીચું અઠાણું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ગુજરાતી ટ્રેડિશનલ આ અઠાણું પાણીમાં બનાવવામાં આવે. પ્રિઝર્વેટિવ અને સ્વાદ તરીકે એમાં હળદર, મીઠું અને જાડું તેલ નાખવામાં આવે, માટે એને કેરીનું પાણીચું કહેવાય. આ અઠાણું શ્રાવણ માસમાં આવતી નાગપંચમીના દિવસે ખીચડી સાથે અને નકુલનમના દિવસે મગચણા સાથે ખાસ ખવાય, માટે હમણાં જ બનાવી દેવામાં આવે. શ્રાવણ માસમાં જ્યારે આ તહેવારો આવે ત્યારે માર્કેટમાં આ અઠાણું રેડીમેડ મળે, પણ જે લોકો ખાવાના શોખીન છે તેઓ તો આ અઠાણું ઘરે જ તૈયાર કરે, કારણ કે આ અઠાણું ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. કેરીનું પાણીચું અઠાણું બનાવવા માટે મેં અહીં આવી નાની સાઇઝની 6 નંગ દેશી કેરી લીધી. કેરીને પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછી લીધી. હવે એક પરાત લઈને એમાં અડધો કપ આખું મીઠું લઉં છું. અઠાણું બનાવવા માટે બને ત્યાં સુધી આખું મીઠું જ વાપરવું. એમાં અડધી ટીસ્પૂન હળદર અને રિફાઇન્ડ કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ અડધો પ્લસ અડધો એમ ટોટલ 1 ટેબલસ્પૂન ઉમેરું છું. તમારી પાસે દિવેલ ન હોય તો એના બદલે ઘરમાં ખાવા માટે જે તેલ વાપરો એ લઈ શકાય. હવે આખું મીઠું સાથે હળદર અને દિવેલ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જે બરણીમાં આ અઠાણું ભરીશું એમાં પણ દિવેલ અને હળદર મીઠાવાળો હાથ ફેરવી લઈએ. ત્યાર પછી અઠાણું બનાવવા માટેની કેરી આ પરાતમાં લઈશું અને એક એક કેરી હાથમાં લઈ એની ઉપર આ મિશ્રણ સારી રીતે લગાવીશું. પાણીચું અઠાણુંની કેરીમાં ફૂગ ન આવે કે એ પોચી ન થઈ જાય એ માટે દરેક કેરીની ઉપર આ મિશ્રણ સારી રીતે લગાવવું. પાણીચું અઠાણું હું હંમેશા નાની સાઇઝની ટોટાપુરી કેરીમાંથી જ બનાવું, પણ આ કેરી ગામથી અમારા સંબંધીએ મારે ત્યાં મોકલાવી હતી, માટે ફર્સ્ટ ટાઈમ હું આ દેશી કેરીનું પાણીચું બનાવું છું. જેટલી કેરી લીધી હતી એ બધી જ હળદર મીઠાવાળી કરીને બરણીમાં ભરી દીધી. હવે પરાતમાં બાકી બચેલું મીઠું આ બરણીમાં જ ઉમેરી દઈશું. હવે બરણીની ઉપર ઢાંકણ લગાવી દઈએ અને એક એક દિવસના અંતરે આ બરણીને આ રીતે ગોળ ગોળ ફેરવીને કેરીમાં ઉછાળો મારીશું. એમાં હાથ નાખવાની જરૂર નથી. 2 દિવસ પછી કેરીમાંથી પાણી છૂટું પડ્યું અને મીઠું પણ ઘણું ખરું ઓગળી ગયું, તમે જોઈ શકો છો. જ્યાં સુધી કેરી સારી રીતે અંઠાઈ ન જાય ત્યાં સુધી એમાં આ રીતે જ ઉછાળો મારતા રહીશું. હવે લગભગ 7 થી 8 દિવસ થઈ ગયા અને ત્યાં સુધીમાં કેરી સારી રીતે અંઠાઈ ગઈ, તમે જોઈ શકો છો. એમાં નાખવા માટે હવે વિનેગરવાળું પાણી બનાવશું. એક નાની સાઇઝની વાડકીમાં 2 ટેબલસ્પૂન વ્હાઇટ વિનેગર અને એમાં અડધો કપ જેટલું ઠંડુ પાણી ઉમેરું છું. સાથે મેં અહીં થોડા આઈસ ક્યુબ લીધા એ અને આ વિનેગરવાળું પાણી બરણીમાં ઉમેરી દઈશું. હમણાં આ કેરી અંઠાઈ ગઈ છે અને કાપીને ખાવા માટે લેવી હોય તો લઈ શકાય. આ અઠાણું હું ખાસ કરીને શ્રાવણ માસ માટે જ બનાવું છું. ત્યાં સુધીમાં આમાંથી 1-2 કેરી તો ખવાઈ જ જશે. હવે આ ગુજરાતી ટ્રેડિશનલ કેરીનું પાણીચું તૈયાર છે. આ રીતે કેરીનું પાણીચું અઠાણું બનાવશો તો કેરી પોચી કે કાળી નહીં પડી જાય. મેથિયા અઠાણા માટે જે કેરી આંઠીએ અને એનું પાણી નીકળે એ પાણી તમારી પાસે ન હોય તો આ રીતે વિનેગરવાળું પાણી બનાવીને આ પાણીચું અઠાણામાં ઉમેરીએ તો અઠાણું લાંબો ટાઈમ સુધી સાચવીને રાખી શકાય. પાણીચું અઠાણું બનાવવા માટે તમારે બને ત્યાં સુધી ટોટાપુરી જ કેરી લેવી, કારણ કે દેશી કેરીમાં વચ્ચે ગોટલીનો ભાગ કડક હોય છે. જોટાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવું આ અઠાણું ખીચડી કઢી સાથે કે વિવિધ કઠોળની સાથે અથવા મોઢાનો ટેસ્ટ ખરાબ થઈ ગયો હોય ત્યારે પણ ખાઈ શકાય. માટે હમણાં કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ તો આ અઠાણું તમે ચોક્કસ બનાવો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.